ટ્રાફિક તમે જો આમ જો કાંઈ ગાડીઓમાં કાંઈ ઘટે નહીં જો આમ જો બધી બાજુ પેક કેમ રોસો તું બસ આવી લે ચાર્જિંગ કરીને આવતા હોય તો કેમ અહીંયા અત્યારે ચાર્જિંગ નું ગોતો તો કેટલા બધા તૈયાર થઈ ગયા જો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે આપણો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે વરસાની ચોપાટીએથી તો મસ્ત મજાના અમારા મનીષભાઈ અને સંગીતાબેન આવી ગયા છે અમારા જો ભાણિયાભાઈ હાર્દિકભાઈ આવી ગયા છે કેમ છે ભાઈ હાર્દિકભાઈ સારું અમને લઈ જઈને ફરવા હે એવું છે ને લઈ જઈને મને હું મનીષભાઈ હું હાલે ભાઈ મજા છે ને સીતારામ જય માતાજી બધા ભાઈઓને વાહ 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 ભદ્રેશભાઈ લઈ જાય છે ફરવા આવે બધાને તો આપણે જઈએ પછી આગળ મળીએ બધા ત્યાં જઈએ પછી ખબર પડે બરાબર રામભાઈ ને બાબુ બધા આવે છે હજે બધા આવે મોટા મોટા ક્રિએટર આવે છે બાકી છે આવવામાં આપણે પહેલા પહોંચી ગયા આવે આગળ કા ફેનિલભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા બધા શુભેચ્છા રાખું છું તો અમે આવીએ વરાસન ચોપાટી ત્યાંથી હોય ક્યાંક બહાર જાહું કા અતુબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તમે બધા મજામાં છો આશા રાખું તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો વરાસન ચોપાટી આવી ગયા આપણે અહીંયા આવવા નથી આ તો ઊભા થઈ ખાલી કારણ કે એ લોકો આવે છે વાટે થઈ અમારે જવાનું છે આગળ જવું હોય તમને કેવું બ્લોગમાં બન્યા રહેજો ખાસ કરીને બ્લોગ જોવાનું નહીં ભૂલતા અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી સંગીતાબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારે જવાનું છે નહીં એ સસ્પેન્સ રાખવાનું કહેવાનું નથી પણ હવે તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે જોવા મળી જાય અહીંયા મોટા મોટા યુટ્યુબર આવવાના છે આવવાના છે આગળ જોજો અને આ વાતાવરણ એટલું મસ્ત છે બહુ તડકો નથી આવું આવું વાતાવરણ નહીં તો મજા આવી જાય એ માસ નથી આપણો સફળ થઈ જાય કાંઈ નહીં હવે જો હમણાં આવે છે બધાય ભાવુબેન ને બધા આવે છે એને યારે બીજા 2-4 જણા છે તો અમે વાટે ઊભા છીએ તો આપણે આવે ત્યારે મુલાકાત કરાવવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી શું છે નવીનમાં જો એમાં એવું છે આ વિડીયો આપણો નથી બ્લોગ છે સાહેબ નો પણ સાહેબને છે ને થોડુંક આંખમાં કશું જવું પડ્યું છે આંખમાં કક પડ્યું છે એટલે મેં કીધું એમાં થાય છે એવું મોડું થતું હતું ને મેં કીધું લાવો હું એક ક્લિપ મારી દઉં ત્યાં તમે બધું આંખને હરખું કરી નાખો એટલે હું છે સીધા તમને જલ્દી ભેગા થઈ ગયા છે ફૂલ મોડું થઈ ગયું છે જો બધા ફેમિલી કમ્પ્લેટ આવી ગયું છે ચાલો હમણાં ત્યાં જઈને મળ્યું ઘરે ઘરે પછી નેક્સ્ટ કેમ પાછા જાય છે એ લોકો ક્યાંક લેવા ગયા છે આપણે તો ગાડી ઊભી રાખી દીધી તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે અને ટ્રાફિક તમે જો આમ જો કાંઈ ગાડીઓમાં કાંઈ ઘટે નહીં જો આમ જો બધી બાજુ પેક આવું ફૂલ હે બહુ ટ્રાફિક છે હવે જો અહીંયા બધા મંડળી ભેગી થઈ ગઈ છે અમારે અડધા ગાડી મૂકવાઈ ગયા અને જો હસ્તીબેન કેમ છે સારું છે ને હે આ ભાઈ અમારા યુટ્યુબર છે કા હાલો વ્લોગ સ્ટાર્ટ કરી ગયો કેમ છે સારું છે ને બેન અમારે મજા જો ને બધા પાછી હારે ટ્રીપ કરી લીધી શું છે જીનું બેન હા નાવા જ જવાનું છે નાવા હાટું જ આવ્યા છે જો અમારે આવી ગયા મુન્ના ભાઈ કેમ છે સારું ને મેં આજે જ અહીંયા ચડાવ્યા હતા હો હા એની કરતા આ સારું મજા આવશે
બહુ એટલે બહુ ટ્રાફિક છે ફૂલે ફૂલ હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવડી ટ્રાફિક છે. સારું તો હરવ તો જઈએ હવે જો અહીંયા બહાર નાસ્તા પાણી કરવા અને જમવાનું જે ઘરેથી લેવા છે ને તો આપણે પહેલાં એ કરી લેવાનું છે, પછી દર્શન કરવાના છે અને પછી નાવા ધોવાનું જે કાંઈ કાર્યક્રમ છે ને પછી ગોઠવવાનો છે. પેલા જો અહીંયા બધા બે 90% સાચી વાત છે, એટલે જ આપણે પેલા ખાઈ લેવાનું છે. અને હજી અમારા ઘણા સાથી આવે છે, સાથી મિત્રો, તો એ જે રસ્તે છે એ આગળ આવશે. અમે ઘડી કાંઈ બે આરામ કરીએ. તો અમારા સંગીતાબેન વ્લોગ બનાવે છે, તો હાલો ને હારો હારો હાલો 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 ફેમિલી જમી લઈએ. હાલો આપણે જો અહીં નવરા ઘડીક બેઠા ને જમવાની વાટે, ત્યાં આને તો જો ને રોવાનું ચાલુ કર્યું. તો એ કેમ રોશો તું? બસ રોવ આવી ગયું. અત્યારે જ કરવા જાવ? બાંધવાનું થઈ ગયું સાલમાં બેનું બાંધવાનું થઈ ગયું. અમારું બેનું બાંધવાનું થઈ ગયું ભાઈ. એવું જો ભાવુબેન અમારે કહે છે કાંઈ નહીં, હવે સાની રીજા આપણે કાંક આગળ કાંક પ્લાન લઈએ આગળ. કાંઈ નહીં જો આ કાંદા સુધારું ને એટલે રોવું ન થાવતું. અને જો અમારા મોટા મહેમાન આવી ગયા જો દેવ મકવાણા ભાઈ ભાઈ જો જો મમતા બેન ને જો અહીંયા બાસકા ભરીને આવી ગયા છે. હવે તો કાંઈ ઉપાધિ નહીં હો, સાચી વાત છે. હાર્દિકભાઈ હવે મને બહુ ભૂખ લાગી છે, કાંક લાવો ને યાર. હે ભણિયા ભાઈ, એ ભણુભા બહુ ભૂખ લાગી હો મામાને, હવે જરીક જાણજો યાર. ફેનિલ કેવું લાગે છે એમ? જો અહીંયા ફેમિલી મસ્ત મજાનું બધું બનાવી નાખ્યું છે. આ શું બનાવ્યું ભાવુબેન? અરે વાહ, ધ્યાન રાખજો બધા આવશે. અને આ પાછી છે ને આજ વધારે થોડો પાવર કરશે. એના ભાઈ ને ભાભીઓ ને બધા ભેગા થઈ ગયા ને એટલે બેન ને બધા છે ને એટલે મારા બેન અહીં બેઠા છો, ધ્યાન રાખજે. સંગીતા બેન, આ મમતા બેન ને જો અહીંયા ને આ તો મારો ઓરો અહીંયા જેન્ટલમેન બધા બેસી ગયા છે. જો કેવા મસ્ત બધા ફોન ઘુમાડવા મળ્યા. અને આ અમારા મુનાભાઈ જો કેરીનું ધ્યાન રાખીને બેઠા, કોઈ કેરી લઈ ન જાય ને. તો ફેમિલી જો સરસ મજાનું જમવા બેસી ગયા છે અને 32 જાતના ભોજન છે. તો કેટલી વસ્તુ છે, લાડવા છે, કેરી છે, ભેળ છે, વઘારેલા બટેકા છે, સેવ છે, જો અહીં આથણા છે, મરચું જો આ હોય ને એટલે આપણે બધું આવી જાય, તેલ મરચું અને દહીં ને જો વાહ 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 મજા જ આવી જાય હો. આ ભાઈ કેમ ચાના મના છે? આગળ કરવાનું જ છે. લાવો લાવો કેમ છે આગળ હું લઉં. હા એ બધા જો મસ્ત મજાના બેસી જશે. આપણે નિરાત હો મુનાભાઈ, બરાબર છે, સાચી વાત છે. મુનાભાઈ ભલે જમતા. અને હવે હાલો ફેમિલી આપણે હવે જમી લઈએ ને તમે બધા આવી જાઓ મસ્ત મજાના જમવા. જો હવે જમી કરીને મસ્ત મજાના બધા બેસી જશે ઘડીક આરામ કરવા, કેમ કે બધા કેટલા અમે 15 જણા ભેગા થયા. તો આવી મોસ્તો કોઈ દી મળે જ નહીં, મજા જ આવી ગઈ. તો અહીંયા બધા હમું નમું કરે છે. આમાં દીપકભાઈ ને એની ફેમિલી આવી ગઈ છે. એ જો અહીંયા બેસી જાઓ. હા નાવાની વાત જોઈ છે પણ જોઈએ હવે ટ્રાફિક એવડી થઈ ગઈ છે. કેમ થાય રામવાળા? હે બરાબર એમ? વાહ વાહ, આ તો ભાઈ વરાસા વાળાનો પાવર છે. અને તમે ઘરે ચાર્જિંગ કરીને આવતા હોય તો અહીંયા અત્યારે ચાર્જિંગ નું ગોતો થાય, લાઈટ નથી. તમારે ભાઈ યાગુભાઈ શું કરવાનું છે? ના એ જા તું તારા પપ્પા જાવ નાવા. તો તારા મામા જો અહીંયા ઘણા છે, 2 મામા છે, જા બે ને લઈને. હે આ કોણ છે? હે આ કોણ છે? હે એટલે ઊંધું કેમ કર્યું?
સારું તો ફેમિલી હવે જો હવે આ બધું હમું થઈ જાય એટલે જઈએ આપણે અને નકા આમાં કલાક 2 કલાક વહી જાય અને ટ્રાફિક તો છે જમવા બેઠા હતા ત્યાં એટલું પબ્લિક થઈ ગયું જો કાંઈ વાવ મારે છે ને આ વિડીયો ટ્રાફિકનો જ બનાવી નાખવો છે હવે આ ગલતેશ્વર ને હા જો બધા ધોવે જો અહીંયા બધા વાસણ સારું કર્યો એ ટ્રાફિકમાં મજા લઈ લઈ મામાને ઘેરે જવું કે નાવા જવું નાવા જવું કે મામાને ઘેરે જવું ઠીક હું તો એમ સમજો મામાની ઘેરે હાલો એકવાર બોલી જાઓ હાલો એકવાર બોલી જાઓ એલા હા ભાઈ અમારી વેચાને જોઈને છે ને ગલતેશ્વરમાં બધા ગાંડા ગણ છે કે આ બધું શું છે જો કેટલા બધા તૈયાર થઈ ગયા જો હાલો ચલો ઘરે લે ઘરે સારું હવે જઈએ ટ્રાફિક છે બહુ રામભાઈ જો એનો બેગ મસ્ત મજાનો કરી લીધો છે હવે જો અહીંયા આમાં બધું સિક્રેટ માલ છે એ કોઈને કહેવાનું નથી અમારે 2 ભાઈઓને જ એ સંભાળીને રાખવાનું છે આપણે મુન્નાભાઈને નથી કહેવાનો કોઈને નહીં એ ખાનગી વસ્તુ છે અમારી અને ટ્રાફિક છે બહુ અને જો બસ છે અહીંયા આવી ગઈ તો 50-50માં નાવા આગળ આમ જે જગ્યા નથી હવે મૂકવાની 2-4 વ્હીલનું જો શંકર ભગવાનના દર્શન થઈ જશે મસ્ત મજાના તો ગલતેશ્વરના ગેટ ઉપર આવી જશે ને આપણા હાથમાં જો પર્સ આવી ગયું છે હવે મસ્ત અને જો આવી જશે ગલતેશ્વર હર હર મહાદેવ ચલો હવે જોઈ હવે આ છોકરાને હાસવવાને આ બધા રાઈડ નખી દે આ વિડીયો બનાવવો કે આ બધી વેજાને હાસવવી એ કઈ ખબર પડતી નથી હે અરે ઘર ભેગી નો થાની તું હવે વેતો થાની જાની હવે એલા દેવભાઈ તો અહીંયા છે જો અમે બધા ન્યા વાટે હતા કેમ ટ્રાફિક નો માહોલ કેવો છે એવું છે ને સારો હવે અંદર જઈએ હવે હા એ વાત તો ભાઈ એ છે ને આપણે યાર કાંઈ ઘટે નહીં જો મહાદેવ હર હર મહાદેવ હાલો કોમેન્ટમાં બધા લખી નાખો હર હર મહાદેવ જો ગલતેશ્વર આપણે આવી જશે મસ્ત મજાની જગ્યાએ આવી જશે અને કાંઈ ઘટે એમ નથી મહાદેવના દર્શન કરવા આવી જશે અને ટ્રાફિક એ ફૂલ છે જો અહીંયા બધા ઊભી જશે તાપી નદીના કિનારે મસ્ત છે અહીંયા આમ જોવો ફુવારાની મજા જોવા ભાવુબેન જો અહીંયા નાઈ લીધું જો રામભાઈ બે જો પલ્લી જાય આમ જોવા નાયગાસ કરે કાંઈ ઘટે નહીં હો ભાઈ આમ જો હે દેવભાઈ જો આ મોજ કેવાય બાકી કાંઈ ઘટે નહીં હો કેમ કે મજા આવે ના હોય ને જલ્દી કે આખા જો મસ્તીનો કુવા ઉડે ભોળાનાથ નું મંદિર છે અને ભાવુબેન ને જાય દેવભાઈ જો અમારે દીપક હા અત્યંત તો જો બાપ રે બાપ આમ જો એ તું બેન ઓય એલા આમ નો હોય એ હાર્દિક આમ કોઈ હાવ તો હાસી નાવાની મજા તો અહીંયા જ લઈ લીધી ફુવારાના કારણે હવે તેમ લઈ ગયા નાવાનું બંધ રાખી દઈએ હવે કઈ રામભાઈ નકરી ક્લિપો નથી મારી નાવા વયા જા હવે નાઈ તો લીધું હવે આ જોને હું પલ્લી ગયો છું જો ની અમાર મનીષભાઈ એક બાકી રહ્યા આપણે હપ્તા ભરવાના ઠેલા ઉપાડવા દેવા કેટલા ગયા હવે આગળ હવે કાંઈક પ્લાન લઈ છે અમે ડિસિઝન લઈ છીએ અને જો અહીંયા બધા ઊભી ગયા છે કા બધા ઊભી ગયા થઈ અને મસ્ત મજા આવી ને આપણે નાવા જઈ અને
અને હવે હું છે આ વ્લોગ આપણે અહીંયા કહીશું પૂરો અને એનો વ્લોગ આપણે બીજો રાખી દઈએ. બતાવવું તો પડશે જ. અમારે 2-3 બ્લોગ બનાવતી પણ અમે ફરી તમને બતાવવું પડશે એટલે આપણે 2 બ્લોગ આઈને બનાવવા પડશે. તો આજનો બ્લોગ આપણે અહીં કહીશું પૂરો. બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો.